લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી બસ સ્ટેન્ડ પરથી નવી 2 રૂટની બસ ટ્રીપનો પ્રારંભ, સ્થાનિકોમાં આનંદની લહેર. ધારી એસટી ડેપો ખાતે આજે નવી 2 રૂટની બસનું ફાળવણી થતાં સ્થાનિકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ધારી ભુજ તથા ધારી નાથ દ્વારા રૂટ પર નવી બસો શરૂ થતાં મુસાફરોને લાંબા સમયથી પડતી મુશ્કેલીની રાહત મળશે. આ પ્રસંગે સ્થાનિક રાજકીય આગેવાનો, અધિકારીઓ તથા આગેવાનોની ઉપસ્થિતિમાં બસોને લીલી ઝંડી બનાવીને પ્રસ્થાન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ધારીથી ભુજ અને નાથદ્વારા સુધી સીધી બસ સેવા ઉપલબ્ધ ન હોવાના કારણે મુસાફરોને અવારનવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને લઈને ધારીના પત્રકારોએ વારંવાર રાજ્ય પરિવહન વિભાગને રજૂઆત કરી હતી. તે રજૂઆતને ધ્યાને લેતા આજે એસટી વિભાગ દ્વારા તાત્કાલિક બંને રૂટ પર નવી બસો શરૂ કરવામાં આવી છે, જેના કારણે સ્થાનિક નાગરિકો અને મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ટીનુભાઈ લલિયા, ધારી. હું અનુભાઈ લલિયા, એક સદસ્ય તાલુકા પંચાયત ધારી. આજરોજ એસટી ડેપો ખાતે નવા જે શેડ્યુલ ચાલુ કરવામાં આવ્યા છે એમાં અમારા લોકલાડીલા ધારાસભ્યો જેવીભાઈની સૂચના તેમજ ધારીના પત્રકાર સંઘ દ્વારા અવારનવાર રજૂઆત હતી કે લાંબા રૂટમાં એક નાથદ્વાર અને ધારી ભુજ આ શેડ્યુલ ચાલુ કરો એવી અગાઉથી માગણી ઘણા સમયથી હતી, જે વિભાગીય ડિવિઝન અમદાવાદ તરફથી મંજૂરી મળતા આજરોજ એ નવા રૂટના ઉદ્ઘાટન પ્રસંગે સૌ અમે ધારીના ભારતીય જનતા પક્ષના આગેવાનો તેમજ એસટી ડિવિઝનના મેનેજર, ડેપોના મેનેજર દાદુ સાહેબ વગેરે સાથે મળી અને આજરોજ એસટીઓને રવાના કરવામાં, લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવેલ છે. ધારી તાલુકાની આમ જનતાને ઘણા સમયથી આ નાથદ્વાર છે, ભુજ છે, એમાં બહુ જ જરૂર પડતી હતી અને એના લીધે અમરેલી કે બીજા અન્ય ડેપોથી મુસાફરી કરવી પડતી હતી. એના બદલે ધારીમાંથી આ સગવડ ઉપલબ્ધ ધારાસભ્યશ્રીની સૂચના અને પત્રકાર સંઘની માગણી અન્વયે કરવામાં આવતા ખૂબ જ ખુશીની લહેર વર્તાણી છે. ધારી વિધાનસભાના ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયા, અન્ય ગામના આગેવાનો અને પત્રકારોની વારંવાર રજૂઆત અન્વયે ધારી ખાતેથી આજરોજ 2 નવા શિડ્યુલ ચાલુ કરવામાં આવ્યા છે. એક સવારે 10:30 કલાકે ધારીથી ભુજ જશે, જે વાયા અમરેલી, રાજકોટ, મોરબી, ગાંધીધામ થઈને ભુજ જશે અને બીજા દિવસે પરત આવશે. એ જ રીતે બીજી એક શિડ્યુલ ચાલુ થઈ છે ધારીથી નાથદ્વારા સાંજે 8 વાગે, રાત્રિના 8 કલાકે, જે અમરેલી, અમદાવાદ, કૃષ્ણનગર, હિંમતનગર પ્રાંતિત થઈ અને ઉદયપુર થઈ અને નાથદ્વારા જશે અને એ જ રૂટ ઉપર પરત આવશે. સાહેબ, સોમનાથની અને દ્વારકાની પણ માગણી થઈ ચૂકી છે, તો એ સંદર્ભે સાહેબ એસટી વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? નેક્સ્ટ હવે જેમ જેમ આ માગણીઓ હશે એ પ્રમાણેની સેન્ટ્રલ ઓફિસથી અને મધ્યસ્થ કચેરીથી કંઈક ધીમે ધીમે જે આયોજન હશે એ પ્રમાણે ફાળવવામાં આવશે.